અમેરિકામાં વધુ એક ગુજરાતી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી અને પાટીદાર સમાજની યુવતી મેઘના પટેલનો અમેરિકામાં ગોળી મારીને જીવ લેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘટનાના સમાચાર વતનમાં પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે। મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલ પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા। ત્યાં કોઈ અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીબાર કરી જીવ લઈ લીધો હોવાની ઘટના સામે આવતા પાટીદાર સમાજમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે। પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ કયા કારણોસર ગોળીબાર કર્યો તે હજુ સુધી સ્પષ્ટ બન્યું નથી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। ઘટનાના સમાચાર જંત્રાલ ગામમાં પહોંચતા જ ગામમાં શોકનું મોજું ફળી વળ્યું છે। સ્થાનિક લોકો અને પાટીદાર સમાજના આગેવાનો દ્વારા ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓ સાથે બનેલી ઘટનાઓ વચ્ચે આ વધુ એક દુઃખદ ઘટના બની છે। સમાજના લોકો દ્વારા મૃતકના પરિવારને ન્યાય મળે અને ઘટનાની સંપૂર્ણ તપાસ થાય તેવી માંગ ઉઠી છે। તો અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારો માટે ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે। મેઘના પટેલના નિધનથી વિજાપુરના જંત્રાલ ગામ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હવે પરિવાર અને સમાજને માત્ર ન્યાયની રાહ છે। ભાવિન અફસાના બાનુ, ઇસ્માઇલ શાહ, ફकीर, गाम गणवाड़ा। હું घर के अंदर सिलाई काम करती थी तो आकुब शाह, जानिब शाह आओ मेरे घर के लकड़े फेंकते थे। मैं वो किया कि मेरे लकड़े को पहनते, सीधे मेरे घर के अंदर घुस गए और मुझे मारे। इधर थी नादिर शाह का छोकरा सोहेल भी मेरे घर के अंदर आओ ने मुझे मारे। फिर घर के अंदर थी मेरे बाल हाथ पर पकड़ के रोड पर घसीटते ले गए। रोड पर ले जाके मारी। रोड पर थी भी इनके नादिर शाह के घर ले गए, वहाँ जाके भी मुझे मारे। लूटफाट मेरे दागिने कौन में थी इनके घर पे ले जाके काल लिए और मेरे सिर में जानिब ने लोखंड की पाइप मारी। मेरी अपील है समाज मुझे न्याय दिलाए। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।